સુરતમાં ફેશન ડિઝાઇનિંગ સુંદર પ્રદર્શન કોલેજની લાઇબ્રેરીમાં યોજાયું હતું. કોલેજમાં ફેશન ડિઝાઇનિંગના વર્ગો ચાલે છે. એ વર્ગોની વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શન નિમિત્તે પોતે બનાવેલી વસ્તુઓનું પ્રેઝન્ટેશન કર્યું હતું. સુરતની ZF વાડિયા મહિલા કોલેજ અને NK જોટા કોલેજ ઓફ કોમર્સ ખાતે ફેશન ડિઝાઇનિંગ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ કોલેજ લાઇબ્રેરીમાં યોજાયો હતો, જ્યાં ફેશન ડિઝાઇનિંગ વર્ગોના વિદ્યાર્થીઓએ તેમની પ્રભાવશાળી રચનાઓ પ્રદર્શિત કરી હતી. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની મહેનત અને તેમની કારીગરી દર્શાવવામાં આવી હતી. તેઓએ વસ્ત્રો, એસેસરીઝ અને કાપડ સહિતની વિશાળ શ્રેણીની વસ્તુઓ રજૂ કરી હતી. જે બધી જ વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન અને ક્રાફ્ટ કરવામાં આવી હતી. આ પ્રદર્શનો કોલેજ લાઇબ્રેરીના વાંચન ખંડમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ આકર્ષાયા હતા, જેઓ નવીનતમ ફેશન વલણો અને ડિઝાઇનનું અન્વેષણ કરવા આતુર હતા. પ્રદર્શનમાં ઘણા મુલાકાતીઓ સર્જનાત્મકતા અને પ્રતિભાથી પ્રભાવિત થયા હતા અને તેઓએ વિદ્યાર્થીઓના અનુભવોમાંથી શીખવાની તકનો લાભ લીધો હતો. કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ અભિનંદન આપ્યા હતા. કોલેજનું નામ આપણે વાડિયા વિમન્સ ZF વાડિયા વિમન્સ કોલેજ છે અને લગભગ 15 થી 20 વર્ષથી અહીંયા ફેશન ડિઝાઇનના ક્લાસીસ ચાલે છે અને હું લગભગ 10 વર્ષથી હું અહીંયા જોબ કરું છું. અને આજે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. પોતાના જાતે બનાવેલા કોસ્ચ્યુમ તથા સ્કેચિંગ, હેન્ડવર્કનું બધું જ પ્રદર્શન રાખવામાં આવેલું છે અને બધી છોકરીઓએ જાતે રેડી કર્યું છે. અને એ લોકો જાતે બનાવેલા કોસ્ચ્યુમ એ લોકો ઘરે પણ પોતે સ્ટીચ કરીને કરી શકે છે. એ લોકો બુટિકમાં પણ જોબ કરી શકે છે, એ લોકો કંપનીમાં પણ જોબ કરી શકે છે અને જાતે ઘરમાં બેસીને પણ 15 થી 20 હજાર રૂપિયા એ લોકો આરામથી કમાવી શકે છે. એકચ્યુઅલી આ કોલેજમાં 15 ઉપર વર્ષથી ફેશન ડિઝાઇનિંગના જુદા જુદા લેવલના વર્ગો શરૂ થયા છે અને દર વર્ષે ઓન એન એવરેજ 60 થી 70 વિદ્યાર્થીનીઓ આની તાલીમ મેળવે છે. અને છેલ્લા લગભગ 10 વર્ષથી ડિમ્પલબેન શાહ આ આખો ચાર્જ સંભાળે છે અને અમારી વિદ્યાર્થીની એવરી યર આ જગ્યાએ, આ જ લેબમાં, આ જ જગ્યાએ પ્રદર્શન ભરે છે અને એનું વેચાણ પણ કરવામાં આવે છે અને જે પણ વિદ્યાર્થીની પોતાની જાતે તૈયાર કરેલું હોય એનું પ્રદર્શન પણ રાખવામાં આવે છે. ફેશન ડિઝાઇનિંગ પ્રદર્શન એક જબરજસ્ત સફળતા હતી અને તેણે વિદ્યાર્થીઓને તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તે એક મૂલ્યવાન શીખવાનો અનુભવ પણ હતો, જેનાથી વિદ્યાર્થીઓને તેમના સાથીદારો અને માર્ગદર્શકો પાસેથી પ્રતિસાદ અને માર્ગદર્શન મળી શક્યું.